આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સૈન્યના ત્રણેય પાંખના વડા સાથે પ્રધાનમંત્રીની બેઠક. પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારતે ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ પર હુમલા કરીને જવાબ આપ્યો. શ્રીનગરથી છાલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો. સોશિયલ મીડિયામાં ફેક વિડીયો વાયરલ કરીને પાકિસ્તાન ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો ભારતનો આરોપ. ભારતમાં માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો થયો. અને શાંઘાઈમાં તીરંદાજી વિશ્વકપ સ્ટેજ 2માં ભારતે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અત્યારે નવી દિલ્હી પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે પ્રધાનમંત્રી બેઠક કરી રહ્યા છે. ભારતીય સશસ્ત્ર દળોએ ઇસ્લામાબાદની ઉશ્કેરણીજનક કાર્યવાહીના જવાબમાં ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ વિસ્તારો સહિત પાકિસ્તાની સૈન્ય લક્ષ્યો પર હુમલા કર્યા છે. જ્યાંથી હુમલા થતા હતા તેવા રફીકી મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન સહિત અન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર અંતર્ગત વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપી હતી. તેમણે માહિતી આપી હતી કે પાકિસ્તાની સેના ભારતની પશ્ચિમ સરહદ પર આક્રમક રીતે હુમલા કરી રહી છે અને સ્થિતિને વિપરીત કરવા માટે તેના સૈનિકોને આગળ મોકલી રહી છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે અને તમામ કાર્યવાહીનો અસરકારક રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે. एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની કાર્યવાહીના જવાબમાં માત્ર ચોક્કસ લશ્કરી લક્ષ્યો પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો હતો તેવી પણ કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી હતી. કર્નલ સોફિયા કુરેશીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે પાકિસ્તાની સેના ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, વિસ્ફોટકો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને પશ્ચિમી સરહદો પર સતત હુમલો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાને શ્રીનગરથી છાલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. ઉધમપુર, ભુજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર દેશના સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. કર્નલ કુરેશીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાને ગઈકાલે રાત્રે પંજાબના હવાઈ મથકને નિશાન બનાવવા માટે હાઈ સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો અને શ્રીનગર, અવંતીપુર અને ઉધમપુરમાં આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત હંમેશા શાંતિ ઈચ્છી રહ્યું છે. अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है. भारतीय सशस्त्र बल दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ફેલાવાતા ખોટા સમાચાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ભારતીય S-400 પ્રણાલીને નષ્ટ કરી દીધી હતી અને સુરતગઢ અને સિરસામાં હવાઈ ક્ષેત્રોને નુકસાન પહોંચાડ્યું હતું તેવા પાકિસ્તાન દ્વારા વાયરલ કરવામાં આવેલા અહેવાલોને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું કે તે પાકિસ્તાને ઉશ્કેરણી અને તણાવ વધાર્યો હતો અને પાકિસ્તાની કાર્યવાહીનો ભારતે સમજદારી અને જવાબદારીપૂર્વકનો પ્રત્યુત્તર આપ્યો હતો. जैसा कि हम पिछले 2-3 प्रेस ब्रीफिंग्स में भी बता चुके हैं, ये पाकिस्तानी गतिविधियां हैं पिछले 2-3 दिन से जो एक एस्केलेटरी तौर पे देखी जा रही हैं और प्रोवोकेटिव तौर पे देखी
ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હિલચાલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ત્રુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું છે. નલિયાથી 22 કિલોમીટર દૂર નાની ત્રુફી અને બેરાજા ગામની સીમમાં તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. તો આદિપુરમાં પણ તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને સાંસદ વિનોદ ચાવડાએ લોકોને કારણ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતીય સંરક્ષણ દળોએ ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર આવેલા બારામુલ્લાથી જ ભુજ સુધીના 26 સ્થળોએ કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની શ્રેણીને નિષ્ફળ બનાવી છે. આમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત જોખમો ધરાવતા શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપુરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલકા, લાલગઢ, જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુવારબેટ અને લખીનાલાનો સમાવેશ થાય છે. સશસ્ત્ર ડ્રોન દ્વારા પંજાબના સરહદી જિલ્લાઓ જેમાં ફિરોઝપુર, અમૃતસર અને પઠાણકોટનો સમાવેશ થાય છે. પોર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સંરક્ષણ દળોએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સીસે કહ્યું છે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાની જમ્મુ સેક્ટરમાં લગભગ 9 વાગ્યાથી કોઈ ઉશ્કેરણી વિના BSFની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. BSFે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સની ચોકીઓ અને સંપત્તિઓને વ્યાપક નુકસાન પહોંચાડીને અનુરૂપ રીતે જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના હુમલાનો સામનો કરવા માટે ભારતના હુમલાએ પાકિસ્તાનને ચિંતામાં મૂકી દીધું છે. પરિણામે પાકિસ્તાન હવે ડિજિટલ સ્પેસમાં બદલો લેવા જેવી ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી વિડીયોઝ ફેલાવવાથી લઈને મોર્ફ કરેલી છબીઓ સુધી પાકિસ્તાન મીડિયાને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યું છે. ભારતમાં ટકાઉ વિકાસ 2030ના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા RGI દ્વારા બહાર પાડવામાં આવેલા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ SRS રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં મુખ્ય માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો ચાલુ છે. SRS અનુસાર દેશના માતૃ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે 2014-16માં પ્રતિ લાખ જીવંત જન્મ દીઠ 130થી 2019-21માં 93 થયો છે. દેશનો શિશુ મૃત્યુદર 2014માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 39થી ઘટીને 2021માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 27 થયો છે. આજે શાંઘાઈમાં તીરંદાજી વિશ્વકપ સ્ટેજ 2માં ભારતે 3 ચંદ્રક જીત્યા છે. પુરુષોની ટીમ અભિષેક વર્મા, ઓજસ દેવતાલે અને ઋષભ યાદવે ફાઇનલમાં મેક્સિકોને 232-228થી હરાવ્યું. અગાઉ ટીમે સેમીફાઇનલમાં ડેનમાર્ક અને ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું હતું. મહિલા કમ્પાઉન્ડ ફાઇનલમાં જ્યોતિ સુરેખા વેન્નમ, મધુરા ધમણગાંવકર અને ચિકિથા તનીપર્થીને ભારતીય ત્રિપુટીએ રજત ચંદ્રક જીત્યો છે. અગાઉ ટીમે કઝાકિસ્તાન અને બ્રિટનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સૈન્યના 3 પાંખના વડા સાથે પ્રધાનમંત્રીની બેઠક. પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારતે ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ પર હુમલા કરીને જવાબ આપ્યો. શ્રીનગરથી છાલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો. સોશિયલ મીડિયામાં ફેક વિડીયો વાયરલ કરીને પાકિસ્તાન ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો ભારતનો આરોપ. ભારતમાં માતૃત્વ અને બાળ મૃત્યુ દરમાં સતત ઘટાડો થયો. શાંઘાઈમાં તીરંદાજી વિશ્વકપ સ્ટેજ 2માં ભારતે 3 ચંદ્રક જીત્યા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.